કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો. આજે 19/4/2024 અને શુક્રવારનો દિવસ. આજે વીકલી છેલ્લો દિવસ શેરબજાર માટે. મિત્રો, અત્યારે હાલ સવારમાં જ લેટેસ્ટ ન્યૂઝ આવેલા છે કે ઇઝરાયેલે મિસાઇલ હુમલો ઈરાન ઉપર કરી દીધો છે. જબરદસ્ત ઇમ્પેક્ટ સવારના પોરમાં જ ગળ્યું ગાલ્યું. માંડ થોડું સેટ થવા જઈ રહ્યું હતું ત્યાં પાછા ઇઝરાયલવાળાએ વળતો જવાબ ઈરાનને આપ્યો. ઈરાને જે પ્રમાણે કૃત્ય કર્યું અને મિસાઇલ હુમલો કર્યો હતો એટલે સ્વાભાવિક છે કે ઇઝરાયલ પણ થોડા દિવસમાં એનો જવાબ આપવાનું જ હતું. આ એક ફિક્સ પ્રોસેસ હતી જ, પણ ક્યારે કરશે એ કંઈ નક્કી નહોતું. જવાબ આપશે એ વાત ફાઇનલ હતી, પણ ક્યારે આપશે એ કંઈ નક્કી નહોતું. પણ આજે સવારમાં જ આ મેસેજ આવી ગયો કે ઇઝરાયેલે સવારમાં પોરમાં જ, આપણે અહીંયા સવારે લોકોને જે ટાઈમ હોય ત્યાં ઈરાન ઉપર મિસાઇલથી જબરદસ્ત હુમલો કરી દીધો છે અને ત્યાંના એરપોર્ટ ઉપર પણ ધમાકા થયા છે. એટલે મિત્રો, આજે બજાર શુક્રવાર માટે લાલ કલરનું રહેશે. કેમ કે બજારમાં આજે મોટી ગિરાવટ જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. હા, પછી એમાં કોઈ ક્લેરિફિકેશન આવે તો વસ્તુ કંઈ અલગ છે. બાકી અત્યારના સમાચાર તો આ જ બતાવી રહ્યા છે કે ઇઝરાયેલે જબરદસ્ત હુમલો કર્યો છે. એટલે આજે ક્રૂડના ભાવ અને સોનાના ભાવ 100% વધે. ઓલરેડી વધેલા તો હતા જ, પણ આજે પાછા જ્યારે પણ આવું વૈશ્વિક અનિશ્ચિતતા આવે, વૈશ્વિક ડામાડોળતા જોવા મળે, ત્યારે ક્રૂડ અને સોનું આ બંને એની તેજીના વેગે ભાગવા લાગે છે અને સેન્સેક્સ છે એ તેજીના વેગે તૂટી જાય છે. એટલે મિત્રો, સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું હું તમને આ માધ્યમ દ્વારા કેમ કહું છું કે તમે સારા શેર્સની અંદર ઇન્વેસ્ટ કરશો. દાખલા તરીકે તમે ફ્રન્ટલાઇન સ્ટોક્સ લીધો, માન લો તો આજે તમે સેન્સેક્સ 30ના શેર્સ લીધેલા હોય તો તમને 2% 3% આવું બજાર તૂટતું હોય ત્યાં 2-3% 4% જ ગિરાવટ આવે. પણ જ્યારે તમે પેલી સ્મોલ કેપ ચકલીઓ લીધી હોય તે બધા તૂટે એટલે કેવા તૂટે? 8%, 20%, 10%, 12%, 17%. એટલે આપણો પોર્ટફોલિયો ઘસાઈ જાય. માંડ એક તો ઊંચો કર્યો હોય અને પછી પાછો ઘસાઈ જાય. એટલે મિત્રો, સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરો, સારું રોકાણ કરો અને સારી કમાણી કરો. એના માટે આપણે આ માધ્યમ બનાવેલું છે. જે પણ લેટેસ્ટ ન્યૂઝ આવતા હોય શેર માર્કેટની અંદર એ આપણે આ માધ્યમ દ્વારા જણાવીએ છીએ, જેથી કરીને મારા જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો છે એના વાકેફ થઈ જાય. આજે બજારની અંદર મોટું ગેપ ડાઉન ખુલશે. લગભગ 300-350 અંક નિફ્ટી નીચે ખુલે એવી દેખાઈ રહી છે. એટલે માની લો કે અત્યારે 22,000ની આસપાસ ચાલે છે તો 21,700ની આસપાસ ખુલે એ ટાઈપના એધાણ દેખાઈ રહ્યા છે. હવે એક જ આપણી બધાની એક જ જે તમારી આશા હતી કે ભાઈ ઇલેક્શન આવ્યું છે, મોદી સરકાર આવશે, પાછું બજાર ઉપર જશે. પણ મેં તમને ચેતવ્યા હતા. તમે મારા જૂના વિડીયો જોજો. મેં તમને ચેતવ્યા હતા કે પોલિટિકલ રિઝલ્ટ આવે એ પહેલાં મોટા કરેક્શનની આશા દેખાઈ રહી છે. મને મોટું કરેક્શન દેખાઈ રહ્યું છે. મેં તમને પહેલાં પણ જણાવેલું. જે મિત્રો ચેતી ગયા હશે અને જાણી ગયા હશે એને અત્યારે હાલના નીચા ભાવે ખરીદવાનો મોકો મળશે. અને હજી પણ કહું છું કે જ્યારે કબૂતરા ઉડી જાય ને, અત્યારે કેવું છે
તે બધા કબૂતરા ચડી રહ્યા છે. પણ જ્યારે આવું વાવાઝોડું આવે એટલે બધા કબૂતરા ઉડી જાય. ચણવાના બધા જે ચણતા હોય ને એ બધા ઉડી જાય. અને હવે આ મેદાન ખાલી છે ને એ મેદાનની અંદર તમારે ધીમે 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 ઇન્વેસ્ટ ચાલુ કરવાનું. 100% 100 રૂપિયા રોકવા હોય તો 20 રૂપિયા રોકવાના. પાછા બીજા 20 રૂપિયા પાછું બીજો ઘટાડો આવે એટલે રોકવાના. પાછા બીજા 20 રૂપિયા બીજો ઘટાડો આવે એટલે રોકવાના. અને પછી જુઓ તમારે 3-4 વર્ષે કેટલા પૈસા થાય છે. આવી રીતે તમે શેર માર્કેટની અંદર કામ કરશો 100% કમાશો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ટાઈમ થઈ ગયો છે. થોડી વાર પછી બજાર ખુલશે એટલે થોડા કોશિયસ રહીને કામ કરજો. થેન્ક યુ વેરી મચ. આજનો દિવસ થોડો શુભ રહે, સારો રહે એવી હું અંદરથી તમારા બધા વતી હું એક શુભકામના આપું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.